તો આ તરફ વડોદરામાં ઓનલાઈન ગેમના ચક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો છે. ગેમના ચક્કરમાં દેવું થઈ જતા બે બાળકોના પિતાએ આપઘાત કરી લીધો છે. પોતાના જ ઘેર જ યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક યુવાન પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો પૈસા માટે કેટલાક શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવાનને બદનામ કરવાની શખ્સો ધમકી આપતા હતા. રિફાઇનરી રોડ પર ગ્રીન પાર્ક સોસાયટીની આ ઘટના સામે આવી છે. તો પૈસા માટે વારંવાર ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે. કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય થી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે. આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે. તો આજ મુદ્દે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, વડોદરાની આ ઘટના જ્યાં ઓનલાઈન ગેમના ચક્કરમાં એક યુવાને આપઘાત કરી લીધો છે, શખ્સો દ્વારા ધમકી આપવામાં આવતી હતી. શું છે પૂરો મામલો અને શખ્સો કોણ હતા તેને લઈને શું વિગત મળી રહી છે? દીપિકા, ઓનલાઈન ગેમના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગેમ રમતા જ જે દેવું થઈ ગયું અને બે સંતાનોના પિતાએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી દીધી છે. તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી ધમકી આપી ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા આ બે સંતાનના પિતાએ ગળે ફાંસો ખાઈને નો અંત આણ્યો છે. ગોરવા પોલીસ સુસાઇડ નોટના આધારે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. વડોદરાના રિફાઇનરી રોડ ઉપર રહેતા આજે 31 વર્ષીય મયુર ઉમેશની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. મામલો ઓનલાઈન ગેમ રમવાનો અને ત્યારબાદ એપ્લિકેશનથી લોન લેવાના કારણે આ યુવક ફસાયો તેવી વિગત બહાર આવી રહી છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. ગોરવા પોલીસ અન્ય ખુલાસા કરવાની પણ શક્યતાઓ છે. જી દીપિકા. જી આભાર માનું વિગત આપવા બદલ. તો બે બાળકોના પિતાએ આપઘાત કરી લીધો છે. મૃતક યુવાન પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો